હાય ગાઈસ, સ્વાગત છે મારા નવા બ્લોગમાં મિસ્ટર જેકે લાઈફસ્ટાઈલમાં. તો મિત્રો, કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમાં. અને હવે 9 વાગી ગયા છે. 9 વાગે આપણે ઉઠ્યા હતા. ફટાફટ આપણે નાહી ધોઈ અને હવે ચા પાણી નાસ્તો કરીને હવે કંઈક ઘરમાં કામ કરી 2-3 અને બીજું હજુ 1-2 વિડીયો એડિટિંગ કરવાના બાકી છે, એ કરી અને પછી તમને નવીન કંઈક બતાવું, તમને કંઈક નવીન એક્ટિવિટી દેખાડીશ. તો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. કંઈક આપણે નવું કન્ટેન્ટ આપણે આમાં ઉમેરતા જઈશું. રોજ આપણે એક ને એક નહીં ઉમેરી, એ ફાઇનલ છે મિત્રો. પહેલાં 2-3 વિડીયોમાં એવું હોય મિત્રો કે હું બોલવું, હું ન બોલવું, હું રાખવું, હું ન રાખવું મિત્રો. તો થોડી ઘણી આમ ઢબ આવતી જાય છે ધીમે ધીમે. પછી તો ધીમે ધીમે ટાઈમને ઉપર ઢબ આવતો જશે કે આટલા વાગે ઉઠવું એટલે 6 વાગે ઉઠવાનો નિયમ રાખવો એટલે એટલા વાગે તો ઉઠાઈ જ જશે. એ રીતના ધીમે ધીમે બધું મિત્રો લેવલમાં આવે ને, કેમ કે એક જલ્દીથી ડાયરેક્ટ તો આવે તો પછી કન્ટિન્યુ ન કરી શકી. તો આ રીતના આપણે વધતા હોય આગળ. તો જો બાએ લગભગ ચા કરી નાખ્યો છે, તો આપણે નાસ્તો કરીને તમને મળવું હોય. નાસ્તામાં શું છે હું બતાવું. તો મિત્રો, બાએ જો ચા બનાવી નાખ્યો મસ્તીનો, જો ચાખા જેવો. અને નાસ્તામાં આપણે જો તીખા મમરા, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા અને મોરી વેફર અને ચા. તો મિત્રો, ચા તો એવો મસ્તીનો બા બનાવે છે ને. તો મિત્રો, આટલા ગાંઠિયા લેવાના. તો મિત્રો, આટલા ગાંઠિયા લઈ અને ચાની એક ચુસ્કી ખાલી. ઓય હોય 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 બા, મસ્તીનો ચા બન્યો. આવું તો લગભગ ઓલી ડોલી ચાય વાળો નહીં બનાવતો હોય. મસ્ત નહીં જાય પડી તમારે હે ને બા. ચા વેચવાની જરૂર હતી આગળ બા, બરાબર ને મિત્રો? વેચી લીધો ચા વેચી લીધો. ઓ, આમ તો જો ચા વેચી લીધો બાય નાનપણમાં. ક્યારેક ક્યારેક મિત્રો હું તમને મારા બાની છે ને જૂની વાતો શેર કરીશ, મારા બાના મુખ દ્વારા, મારા બાના આ મોઢા દ્વારા. બન્યા રહેજો. તો મિત્રો, આ તમે જો બારી, જો બારીનો કલર આવો ખબર છે ને. આ બારીનો કલર જો. તો મિત્રો, આ બારીનો કલર એમાં એવું છે, જો મન લાગે થોડાક ઉખડી ગયો છે તો કલર આપણે લઈ આવ્યા છીએ એવો જ કલર. આમ જો આ બારીનો કલર, જો આમાં પાછળ નવેરું છે ને એનો કલર. બારીનો કલર ખમો બતાવું. આમ જો આ કલર જો ખાલી મિત્રો બારીનો. આમાં તો કાંઈ કે સારો છે. તો એક પીછો મારી દે અહીંથી, જો ને થોડુંક નીકળી ગયું છે. આ રીતના છે બારીમાં. આપણે મસ્તીનો આજે કલર કરી નાખીએ. બાયણા તો બાકી નવા કરાવેલા જ છે આપણે. તો આપણે આ રીતના કલર કરી નાખીએ. જો અત્યારે હું કલર તો લઈ આવ્યો છું ગામમાંથી, અત્યારે એ જ લેવા ગયો તો લાઈટ ભરાવું ને, તો સાથે સાથે કલર લેતા હોઉં. જો આજે આ કલર લીધો આપણે કંપનીનો. કઈ કંપની કે આ, અને એનો લિક્વિડ આપણે પીછી તો પડી હતી. તો ચાલો મિત્રો, હું કલર કરીને તમને બતાવું અને કલર થઈ જાય પછીનું લુક. તો ચાલો મિત્રો, કલર થઈ જાય એટલે તમને પછી મળું અને દેખાવું. તો મિત્રો, કલર ખોલી નાખ્યો. હવે આપણે આમાં કલર બનાવ્યો. જો મને બહુ જાજો કલર બનાવતો તો નથી, તો મને કલર બનાવતા આવડતું નથી, તો પહેલી વાર બનાવું છું. તમે જોઈ શકો છો કલર થોડુંક ઓલું નાખી એટલે મને બહુ ખ્યાલ નથી, પહેલી વાર બનાવું કલર એકલો ને એટલે. તો મિત્રો, કલર કરીને તમને બતાવું આખો, કેમ કે પછી પકડવાનું કોઈ નથી એટલે કમ્પ્લીટ થઈ જાય ને એટલે તમને બતાવવાનું.
તો હાય ગાઈસ, જો અત્યારે આપણે કલર કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જો 3 વાગવા આવ્યા બરાબર. 3 વાગે માંડ આપણે કમ્પ્લીટ કલર કામ કર્યું. 3 બારી, 1 બાયણું એ રીતે તમને બતાવું. જો ખાલી અહીંથી બારી બહારથી આમ જો મિત્રો, બારી રહી ગઈ. આપણે કલર કર્યો બારીમાં, દેખાય કમ્પ્લીટ. જો આ પેલા રસોડાની બારી પણ જો આ પેલી બારી કરી, આ રસોડાની બારી કરી. જો તો હાય ગાઈસ, જો અત્યારે 7:30 ખાલી 5-10 મિનિટની વાર છે, એટલે 7:15ની આસપાસ આપણે જે અત્યારે દવાખાનું બંધ કરી છે. અને અત્યારે જો બેઠા 6 વાગ્યાથી લઈને તે કાલનો વિડીયો એડિટ કરતો હતો. મેં કીધું હવે ઘરે જઈશ અને ત્યારે હું કરીશ. બીજા કામ 2-3 પડ્યા હતા ને, મહેમાન આજ આવે એમ હતા, એટલે એ પાછા એક વિડીયો એડિટ કરી નાખ્યો. હવે હમણાં થોડીક વારમાં ઘરે પૂકી અને અધૂરો છે થોડો કમ્પ્લીટ કરીને તમને તમારા યુટ્યુબમાં પહોંચી જશે. મિત્રો જો આટલી મહેનત કરવી પડે છે જોબ સાથે સાથે. જો યુટ્યુબનું આ ચાલુ કરવું હોય ને મિત્રો તો છે તો અઘરું. જોબ સાથે સાથે પણ મિત્રો જો આ યુટ્યુબનું ચાલુ કરવું હોય ને મિત્રો બહુ એટલે બહુ અઘરું જ છે એક પ્રકારે. અને યુટ્યુબમાં શું બોલવું શું ન બોલવું એ પણ બહુ જાજી આમાં રામાયણ છે. તો આ રીતના મિત્રો જો મહેનત કરવાની ધીમે ધીમે મિત્રો આપણે ડે 1 થી ડે 50 સુધી આપણે શું ફેરફાર કરી છે, મારામાં શું બદલાવ આવે છે એ પણ ખરેખર મારે અંદર જોવાનું છે ને. તમે પણ જોશો, હું પણ જોઈશ, મને કેટલો મારામાં ફેરફાર આવે. તો મિત્રો જો આ રીતના હોય છે દવાખાને આવવાની પ્લસ જોબ આ રીતના આપણે કરી છે તે. અને જો તમને બતાવું ટાઈમ, આ રીતના ટાઈમ થઈ ગયો છે. તો હવે મેં કીધું લાવ દવાખાનું બંધ કરી અને મિત્રો ઘરેથી નીકળો ને તે ચાર્જિંગ ઓછું હતું ફોનમાં, એ ચાર્જિંગ લઈને આવ્યો હતો. જો આ રહ્યો હે ને, ચાર્જિંગ લઈને આવ્યો હતો. તો ચાલો મિત્રો, હવે હું ઘરે ડાયરેક્ટ મળીશ કે પછી આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. મિત્રો આ બ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લા વાત એ કે આપણે બાયણે કલર કર્યો, બારીમાં કલર કર્યો, એમાં તમને કેવો કલર ગમ્યો, કઈ જગ્યાનો, તો મને જરાક મસ્ત તારી કોમેન્ટ કરી નાખજો મિત્રો. તો મને બહુ રાજી થાય છે, કારણ કે મારું બીજું કોઈ હે ને કોઈ સાથે આવી રીતના વાત કરવામાં. એટલે હું તમને કહું છું મિત્રો, એકવાર મારી સાથે જોડાવ, જરૂર તમને સારો અનુભવ થશે. તો ચાલો મિત્રો, હવે આપણે બ્લોગનો એન્ડ કરીશું. બાય બાય.